હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ મોડલ વર્બ યુઝ ટુ. તો આગળ આપણે ઘણા બધા મોડલ વર્બના વિડીયો બનાવ્યા છે મેં, જેમાં કેન, કુડ, શુડ, વુડ, મસ્ટ, મે, માઇટ એ બધા વિડીયોનો સમાવેશ થાય છે. યુ કેન સી ઇટ ઇન માય પ્લેલિસ્ટ. અને આજે આપણે મોડલ વર્બ જે યુઝ ટુ છે એના બધા ઉપયોગો એકદમ સાદી સરળ ગુજરાતી ભાષામાં શીખવાના છીએ. જેમાં પાસ્ટ હેબિટ માટે, પાસ્ટ રિપીટેડ એક્શન માટે, પાસ્ટ સ્ટેટ એટલે સ્થિતિ, બી, લીવ, નો એક્સેટ્રા સાથે કઈ રીતે યુઝ ટુ નો ઉપયોગ થાય છે, નેગેટિવ ફોર્મમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય, ઇન્ટ્રોગેટિવમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય, અને યુઝ ટુ નો એડજેક્ટિવ અને ફ્રેઝ રીતે કઈ રીતે ઉપયોગ થઈ શકે. તો એના વિશે આપણે ડિટેલમાં આ વિડીયોમાં શીખવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ન ચૂકતા. તો ફર્સ્ટ આપણે જોઈશું યુઝ ટુ છે. એ ભૂતકાળમાં આવું હતું, કરતો હતો અને રહેતો હતો. એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા છે એ ચાલુ હતી. મતલબ કે ભૂતકાળમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે ભૂતકાળમાં જો કોઈ ક્રિયા છે, કોઈ સ્થિતિ છે, કોઈ આદત છે તમે કરતા હતા પણ અત્યારે તે ચાલુ નથી, એના માટે મોસ્ટલી આ યુઝ ટુ નો ઉપયોગ થાય છે. જેની વ્યાખ્યા છે કે યુઝ ટુ નો ઉપયોગ ભૂતકાળની આદત અથવા ભૂતકાળની સ્થિતિ બતાવવા થાય છે જે હવે નથી થતી. પછી એના માટે પણ થાય છે. તમે એ તો જાણો છો કે યુઝ ટુ નો ઉપયોગ ભૂતકાળમાં કોઈ આદત હતી, કોઈ સ્થિતિ હતી એ બતાવવા માટે થાય છે, પણ એના માટે પણ થાય છે કે જેની આદત પડી ચૂકી છે. જેમ કે હી ઇઝ યુઝ ટુ સ્મોકિંગ, એટલે તેને ધૂમ્રપાન કરવાની આદત છે. તો એવા વાક્ય માટે પણ યુઝ ટુ નો ઉપયોગ થાય છે. તો આપણે બધા ઉપયોગો વન બાય વન જોઈશું. તો ફર્સ્ટ છે પાસ્ટ હેબિટ, ભૂતકાળની આદત. ભૂતકાળમાં વારંવાર થતી ક્રિયા એના માટે. તો એનું સ્ટ્રક્ચર આ પ્રમાણે છે કે સબ્જેક્ટ છે એટલે કે કર્તા, જે વ્યક્તિ છે, જેમ કે હું રોજ વહેલો ઉઠતો હતો તો હું છું, એ સબ્જેક્ટ છે તો આઈ. પછી યુઝ ટુ લગાવવાનું છે વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદ એટલે જે ક્રિયા, જેમ કે વહેલું ઉઠવું એ ક્રિયા થયું, વેકઅપ. હા, તો એ ક્રિયાપદનું મૂળ રૂપ, અને બાકી જે બચે ઓબ્જેક્ટ ને અધર જે વર્ડ્સ હોય. તો આ રીતે તમારે બનાવવાનું છે કે ફર્સ્ટ હું રોજ વહેલો ઉઠતો હતો. તો આ વાક્યને આ રીતે તમે કહી શકો, આઈ યુઝ ટુ વેક અપ અર્લી, એટલે પહેલા રોજ વહેલો ઉઠતો હતો એવું આ વાક્ય કહેવા માંગે છે. પછી નેક્સ્ટ વન છે તે સાંજે ચાલવા જતો હતો. એટલે પહેલા એ સાંજે ચાલવા જતો હતો એના માટે હી યુઝ ટુ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. પહેલા જતો હતો, અત્યારે નથી જતો, એ કહેવા માંગે છે આ વાક્ય. તો ફર્સ્ટ યુઝ થઈ ગયો છે, ઉપયોગ કરી શકો છો. પછી સેકન્ડ છે પાસ્ટ સ્ટેટ, ભૂતકાળની સ્થિતિ. હોવું, રહેવું, જાણવું જેવી સ્થિતિ, કે પહેલા આવું હતું, પહેલા અમે અહીંયા રહેતા હતા, જે સ્થિતિ છે. તો આપણે એક્ઝામ્પલ જોઈશું. જેમ કે વુડ પણ પાસ્ટ હેબિટ માટે ઉપયોગ થાય છે. જો અહીંયા ઇમ્પોર્ટન્ટ એ છે કે સ્ટેટ વર્બ્સ સાથે વુડ ના લાગે, યુઝ ટુ લાગે. પણ યુઝ ટુ ભૂતકાળમાં કોઈ ક્રિયા કોઈ સમયે ચાલુ હોતી એના માટે વુડ પણ યુઝ ટુ છે. એ ખાલી સ્થિતિ દર્શાવે છે, એમાં સમયનો કંઈ સમાવેશ થતો નથી. તો એનું સ્ટ્રક્ચર આ પ્રમાણે છે. તમારે વાક્ય બનાવવું હોય તો સ્ટ્રક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો તમારે એ ધ્યાનમાં રાખવું જોઈએ. જેમ કે હું નાનો હતો ત્યારે ડરપોક હતો, એટલે આ સ્થિતિ થઈ ગઈ કે ભૂતકાળમાં આવું હતું. જે સબ્જેક્ટ કરતા યુઝ ટુ બી, હોવું, હતો એટલે હોવું, અને એ હેવ લાગે, લીવ યા નો. તો આઈ યુઝ ટુ બી શાય એઝ અ ચાઇલ્ડ, એટલે કે હું નાનો હતો ત્યારે ડરપોક હતો. પછી સેકન્ડ છે અમે ગામમાં રહેતા હતા. વી યુઝ ટુ લીવ ઇન ધ વિલેજ. તો આ વાક્ય આપણો જે સેકન્ડ યુઝ છે, જે છે પાસ્ટ સ્ટેટ
ભૂતકાળની સ્થિતિ માટે. પછી નેક્સ્ટ વન છે નેગેટિવ ફોર્મ. હવે આમાં થોડું ચેન્જીસ થાય છે, તમારે એ સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે. યુઝ ટુ, એમાં જે પાછળ ઈડી લાગતું હતું એ નીકળી જશે, કેમ કે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોયો હશે. તો એમાં જે સ્ટ્રક્ચર છે એમાં એવું હોય છે કે સબ્જેક્ટ આવે, પછી વર્બનું સેકન્ડ ફોર્મ એટલે પાસ્ટ ફોર્મ આવે, અને પછી ઓબ્જેક્ટ આવે, એ રીતે. પણ આમાં જ્યારે નેગેટિવ ફોર્મ છે તો ડીડ લાગે, એ ભૂતકાળ દર્શાવે છે. ડીડ નોટ યુઝ ટુ, એ ભૂતકાળ દર્શાવે છે કે ભૂતકાળમાં આવું ન હતું. નેગેટિવ ફોર્મમાં આદત નહોતી, આવું ન હતું. તો એક્ઝામ્પલ છે, હું પહેલા કસરત કરતો ન હતો. આઈ ડીડ નોટ યુઝ ટુ એક્સરસાઇઝ. પહેલા તમે કોઈ ક્રિયા કરતા ન હતા, કે આવું ન હતું, એના માટેનું આવું વાક્ય હોય કે હું પહેલા કસરત કરતો ન હતો. તો એવા વાક્યને કઈ રીતે, આ રીતે કહી શકો, આઈ ડીડ નોટ યુઝ ટુ એક્સરસાઇઝ. પછી તે પહેલા સમયસર આવતો ન હતો. હી ડીડ નોટ યુઝ ટુ કમ ઓન ટાઈમ. હી ડીડ નોટ યુઝ ટુ કમ ઓન ટાઈમ. તો ફેરફાર આટલો થાય છે કે નેગેટિવ જે ફોર્મ છે એમાં ડીડ લાગે, ડીડ નોટ, અને યુઝ ટુ માં ડી છે એ નીકળી જાય છે. આઈ ડીડ નોટ યુઝ ટુ કમ ઓન ટાઈમ. એટલે બે વસ્તુને આપણે પાસ્ટમાં ના દર્શાવી શકીએ, એટલે અહીંયા યુઝ ટુ રહી જાય છે ને આ ડીડ છે એ પાસ્ટ દર્શાવે જ છે. પછી આવે ઇન્ટ્રોગેટિવ ફોર્મ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નવાચક વાક્ય. તો એના માટે સેમ છે, ખાલી ડીડ છે. ડીડ એ આગળ લાગે, પછી સબ્જેક્ટ લાગે, યુઝ ટુ લાગે, ને વર્બનું ફર્સ્ટ ફોર્મ, ક્રિયાપદનું મૂળ રૂપ. શું તમે પહેલા અહીં કામ કરતા હતા? ડીડ યુ યુઝ ટુ વર્ક હિયર? આ રીતે આ સ્ટ્રક્ચર પ્રમાણે વાક્ય બન્યું છે આપણું. શું તે પહેલા ધૂમ્રપાન કરતો હતો? ડીડ હી યુઝ ટુ સ્મોક? ડીડ હી યુઝ ટુ સ્મોક? તો આ આપણા થઈ ગયા 4 યુઝીસ થઈ ગયા, અને આગળ છે યુઝ ટુ નો ઉપયોગ એડજેક્ટિવ અને ફ્રેઝ રીતે પણ થાય છે. યુઝ ટુ એટલે કે આદતવાળું, ટેવાયેલું વ્યક્તિ. જે રીતે આપણે કહી શકીએ કે હું વહેલા ઉઠવાનો ટેવાયેલો છું. તો કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ, કામ, સમય, વસ્તુ સાથે આદત પાડી ચૂકી છે એ બતાવવા. કે કોઈ પરિસ્થિતિ સાથે છે, કામ સાથે, સમય, વસ્તુ સાથે આદત પડી ચૂકી છે એ બતાવવા માટે પણ યુઝ ટુ નો ઉપયોગ થાય છે. એ તમારે ધ્યાન રાખવાનું છે. તો બી યુઝ ટુ, બી એટલે આ જે ટુ બી ના રૂપો આવે, ઇઝ, એમ, આર. પછી યુઝ ટુ લાગે, નાઉન અથવા પ્રોનાઉન, અને અથવા વર્બ સાથે આઈએનજી. જેમ કે યુઝ ટુ પ્લસ નાઉન નો આ રીતે ઉપયોગ થાય. મને ગરમીની આદત છે. આઈ એમ યુઝ ટુ ધ હીટ, એટલે હું ગરમીથી ટેવાયેલો છું, એવું કહેવા માંગે છે આ વાક્ય. આઈ એમ યુઝ ટુ ધ હીટ. તેને આ કામની ટેવ છે. હી ઇઝ યુઝ ટુ ધીસ વર્ક. તો આ એક યુઝીસ થઈ ગયો છે. તમે આ બધી પ્રેક્ટિસ કરશો તો વધુ તમને ખબર પડશે. તમારે આવા વાક્યો શોધવાના, એક નોટબુકમાં લખવાના, પછી સ્ટ્રક્ચર પ્રમાણે બનાવવાની કોશિશ કરવાની, જેથી પ્રેક્ટિસ થઈ જશે અને તમને એ યાદ રહી જશે કે આ યુઝીસમાં આ રીતે આવે છે. પછી યુઝ ટુ સાથે વર્બ ને આઈએનજી. મને વહેલા ઉઠવાની આદત છે, અથવા હું વહેલા ઉઠવાનો ટેવાયેલો છું. આઈ એમ યુઝ ટુ વેકિંગ અપ અર્લી. આમાં શું છે? યુઝ ટુ સાથે અહીંયા વર્બ છે વેક, એટલે વહેલું ઉઠવું, એની સાથે આઈએનજી, વેકિંગ અપ અર્લી. પછી તેને મોડા સુધી કામ કરવાની ટેવ છે. સી ઇઝ યુઝ ટુ વર્કિંગ લેટ. સી ઇઝ યુઝ ટુ વર્કિંગ લેટ. તો અહીંયા જે યુઝ ટુ છે એ એડજેક્ટિવ રીતે ઉપયોગ થયો છે, આનો વિશેષણ રીતે ઉપયોગ થયો છે. પછી નેક્સ્ટ વન છે નેગેટિવ ફોર્મ.
મને રાત્રે જાગવાની આદત નથી. I am not used to staying up late. I am not used to staying up late. તો આ જે આપણે મોડલ વર્બ યુઝ ટુ છે એના બધા યુઝીસ જોઈ ગયા છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર, subscribe my channel. Okay guys, thank you for watching my video.